જય માતાજી મિત્રો. તો આજે તમને હું બતાવવાનો છું કે યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ કેવી રીતે થાય. તો યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ કરવા માટે પહેલાં તો તમારે વિડીયો બનાવવા પડે, સારા સારા એવા લોંગ શોર્ટ જે વિડીયો બનાવતા એ બનાવવા પડે. અને એની અંદર વોચ ટાઈમ જે છે એ તમારે 4000 કલાક વોચ ટાઈમ જોઈએ ચેનલ મોનેટાઈઝ માટે. અને 1000 સબસ્ક્રાઈબર જોઈએ. 1000 સબસ્ક્રાઈબર હોય અને 4000 વોચ ટાઈમ હોય, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે. એની માટે પ્રોસેસ કરવી પડે થોડી, મોનેટાઈઝ થઈ જાય. અને વોચ ટાઈમ તમારે 4000 કરવાનું રહેશે અને 1000 સબસ્ક્રાઈબર. મહેનત તમે કરો તો જ આગળ આવો. મહેનત કરશો તો જ પછી તમારી ચેનલ મોનેટાઈઝ થાય. થોડો ટાઈમ લાગશે, એવું નહીં કે તરત થઈ જશે. થોડો ઘણો ટાઈમ લાગશે, પછી તમારી ચેનલ ગ્રો કરવા લાગશે અને મોનેટાઈઝ તમારી ચેનલ થઈ જશે. જો તમારા લોંગ વિડીયો મૂક્યો હશે તો વોચ ટાઈમ તમારે, જો એક વિડીયો વાયરલ થઈ જાય તો વોચ ટાઈમ તમારે 4000 કલાક તો થઈ જ જાય. એમાં ટાઈમ ના લાગે. સબસ્ક્રાઈબર પણ વધવા જોઈએ. એની સાથે સબસ્ક્રાઈબર તમારે 1000 થઈ ગયા હોય અને 4000 કલાક વોચ ટાઈમ પૂરો થઈ જાય, તમારી ચેનલ મોનેટાઈઝ 100% થઈ જાય. તો એની માટે તમે લોંગ વિડીયો બનાવો તો તમારો વોચ ટાઈમ તો MB વધવાનો જ છે. અને શોર્ટથી સબસ્ક્રાઈબર પણ વધી શકે છે અને લોંગથી પણ વધે. એવું નહીં કે શોર્ટથી જ વધે, લોંગથી પણ વધે. લોંગ વિડીયો બનાવો તમે તો 4000 કલાક તમારે પૂરા થઈ જાય વોચ ટાઈમ. અને શોર્ટથી પૂરા થાય. શોર્ટમાં થોડો ટાઈમ લાગે, લોંગમાં વોચ ટાઈમ વધવામાં એટલો ટાઈમ ના લાગે, થોડો ઓછો ટાઈમ લાગે. પણ વિડીયો તમારો ચાલવો જોઈએ. કન્ટેન્ટ તમારું કમ્પ્લીટ હોય તો તમારું ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને બીજું કે તમારે શોર્ટ વિડીયો મૂકીને મોનેટાઈઝ ચેનલ કરવી હોય તો તમારે 10 મિલિયન વ્યૂ થઈ જાય તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. શોર્ટથી એવી રીતે થાય છે. અને શોર્ટમાં ચેનલ તમારે શોર્ટ વિડીયો મૂકો તો બધા વિડીયોનો ભેગો થઈને કાઉન્ટ થાય, જે વ્યૂ કાઉન્ટ થાય એ વ્યૂ 10 મિલિયન થઈ જાય તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે. કાં તો તમે એક વિડીયો મૂક્યો હોય કે 10 મિલિયન તમારા વ્યૂ થઈ ગયા તો પણ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે. એવું નથી કે એક જ વિડીયોના 10 મિલિયન હોવા જોઈએ, એવું નથી. તમે જેટલા વિડીયો મૂક્યા એનો વ્યૂ જે થાય એ બધા ભેગા થઈને 10 મિલિયન થતા હોય ને તો પણ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે.